તો બીજી તરફ આપણે વાત કરીએ રાજકોટની, તો રાજકોટના એક બાજુ આવારા તત્વો બેફામ બન્યા છે, તો બીજી બાજુ રોમિયો બનેલા યુવકોનો પણ એટલો જ ત્રાસ જોવા મળ્યો છે. આપણે વાત કરીએ તો 2 દિવસ પહેલા પણ રાજકોટના કોઠાડિયા રોડ પર સવારના સમયે એક સ્કૂટર ચાલક યુવક દ્વારા યુવતીને સરા જાહેર છેડતી કરી હતી, પણ તે બાબતે કઈ યુવતી તેના જ સ્થાનિક પોલીસ દ્વારા કઈ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું ન હતું. અને ત્યારે ગત તારીખે 24 તારીખે પણ રાજકોટના ભગવતીપર વિસ્તારમાં એક યુવતી છેડતી બાબતે પણ ઉગ્ર બોલાચાલી થઈ હતી, અને જેમાં યુવતી અને પરિજન સાથે અન્ય સ્કૂટર ચાલક યુવક દ્વારા મહિલા સહિત 3 લોકો ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે હાલ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. સાથે સમગ્ર બાબતે યુવતી કે તેના પરિજન દ્વારા કોઈ પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે કે નહીં તેવું હજુ સુધી સામે આવ્યું નથી. ત્યારે મહત્વની બાબત એ છે કે છેલ્લા થોડા દિવસમાં રાજકોટ શહેરમાં સરેઆમ યુવતીઓની છેડતીના જે બનાવો છે તે સામે આવી રહ્યા છે, પણ રાજકોટ પોલીસ જાણે મૂક પ્રેક્ષક બની તમાશો જોતી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જો રાજકોટ પોલીસ સાચે જ કઈ કામગીરી કરતી હોત તો રાજકોટમાં આવારા તત્વો અને યુવતીની સરા જાહેર છેડતી કરતા જે રોમિયો છે તે લોકો કાયદો હાથમાં ન લે. અને ત્યારે હવે જોવું એ રહ્યું કે આ અહેવાલ ઇન્ડિયા ન્યૂઝમાં પ્રસિદ્ધ થયા બાદ કુંભકર્ણની જેમ ઘોર નિંદ્રામાં સૂતેલા રાજકોટ શહેર પોલીસ આવા રોમિયો પર કેવી કાર્યવાહી કરે છે.